एक्टनी जे शरूआत थई थी मित्रों ए आप सौ जानता हशो कि पहला आपणे त्यां न्याय मंदिर में कोर्ट हती, त्यागी साहेब हता अने पछी एना पछी वाछाणी साहेब आव्या हता अने ए प्रमाणे आपणे हवे तो जो के जे प्रिंसिपल एसडी छे जोशी साहेब एमनी कोर्ट छे अने सेकंड एडिशनल जे छे प्रिंसिपल एमने त्यां पण सीनियर जज एमने त्यां पण ज्युरिस्डिक्शन आपेલું છે। હવે આ કોમર્શિયલ મેટરનું અત્યારે જ્યુરિસ્ડિક્શન અને એ બધું બહુ ઘણું બની ગયું છે કારણ કે બહુ નાની રકમની કોમર્શિયલ ડિસ્પ્યુટ કોઈ હોય તો એ કોમર્શિયલ ડિસ્પ્યુટથી એ બધા જ કેસીસ કોમર્શિયલ કોર્ટમાં ટ્રાન્સફર કરવું જોઈએ। સો કોઈ પણ સિવિલ પ્રકારનો જે સિવિલ દાવા હતા જે આપણા જેમાં સિવિલ કોમર્શિયલ નેચરના ડિસ્પ્યુટ હતા તો એ કોમર્શિયલ નેચરના ડિસ્પ્યુટ્સ એ ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા કોમર્શિયલ કોર્ટમાં અને અત્યારે ઘણા બધા કેસીસ આપણે ત્યાં આવી ગયેલા છે। પહેલા તો 1 કરોડની હતી એની લિમિટ જે હવે 3 લાખ રૂપિયા કરી નાખી છે। હવે આ કોમર્શિયલ કોર્ટમાં મિત્રો આપણે સામાન્ય રીતે એનો કોઈ બીજો મીનિંગ ડિટેલમાં સમજીએ એ પહેલા જે કોમર્શિયલ ડિસ્પ્યુટ છે એની ડેફિનેશન બહુ વાઇડ છે। એ ડેફિનેશનમાં એટલી બધી વસ્તુઓ આવી જાય છે કે કોમર્શિયલ ડિસ્પ્યુટ that is it deals with section 2C એમાં લખેલું છે commercial dispute means dispute arising out of ordinary transaction of merchants, bankers, financiers, traders, such other those relating to mercantile documents including enforcement of interpretation of such documents. Number 2, import, export or import of merchandise or services, issues relating to admiral and maritime law। એટલે આમાં જે આખી ડેફિનેશન આપેલી છે હું આખી ડેફિનેશન વાંચી અને આપણું જે આ લેક્ચર છે એને બોરિંગ કરવા નથી માંગતો પણ આમાં જે પણ કોમર્શિયલ એટલે ધંધાને લગતા જે પણ ડિસ્પ્યુટ છે એ બધા કોમર્શિયલ કોર્ટમાં જતા રહેલા છે। એટલે એ ટ્રાન્સફર થઈ ગયા પછી હવે કોમર્શિયલ કોર્ટમાં જે પ્રોસિજર એડોપ્ટ કરવામાં આવે છે એ આપણે પ્રોસિજર ઉપર આપણે ધ્યાન આપીશું। મારી ખ્યાલથી આ ડેફિનેશન એટલી બધી વાઇડ એટલી બધી વિશાળ છે કે એમાં કોમર્શિયલ નેચરના એટલે કે ધંધાકીય વાણિજ્યિક વ્યવહારો બધા જ પ્રકારના વ્યવહારો લગભગ આમાં આવી જાય છે અને આ કોર્ટનું જે વર્કિંગ જે છે એ આપણી સિવિલ કોર્ટ કરતા સહેજ જુદું પડે છે। એ જુદું એટલા માટે પડે છે કે સિવિલ કોર્ટમાં જે ડિસ્પ્યુટ જે છે એ બધા જ પ્રકારના સિવિલ ડિસ્પ્યુટ્સનો સમાવેશ થઈ જાય છે જે ટ્રિબ્યુનલ્સ કે બીજી કોઈ પણ દ્વારા પ્રોહિબિટ ના કરવામાં આવેલા હોય એ બધા જ ડિસ્પ્યુટ્સનો સમાવેશ થઈ જાય છે। સો ધીસ કોમર્શિયલ સિવિલ કોર્ટનું જ્યુરિસ્ડિક્શન અને એમના પ્રોસિજર્સ એ વાઇડ વેરાયટી ઓફ જ્યુરિસ્ડિક્શનના લીધે એના બધી ઓપન માઇન્ડેડ થોડો ઓપન એન્ડેડ પ્રોસિજર છે। વેરેઝ કોમર્શિયલમાં જે પણ મોટે ભાગે કેસીસ થતા હોય છે તે સામાન્ય રીતે ડોક્યુમેન્ટ આધારિત હોય છે એટલે એના આધારિત ડોક્યુમેન્ટ હશે એવું માની લઈ અને એના આધારે જે પ્રોસિજર્સ બનાવવામાં આવ્યા છે દાખલા તરીકે આપણે ત્યાં કોન્ટ્રાક્ટ એક્ટ છે। હવે કોન્ટ્રાક્ટ એક્ટમાં એવું પ્રોવિઝન છે that contract need not be only written contract, ઓરલ કોન્ટ્રાક્ટ પણ હોઈ શકે। તો એ ઓરલ કોન્ટ્રાક્ટ હોય એવી વસ્તુઓ સિવિલ કોર્ટમાં આપણે થયેલા પણ છે અને આપણે પણ અમુક વસ્તુઓમાં આપણે કોર્ટમાં આર્ગ્યુ પણ કરતા હોઈએ કે સાહેબ જજ સાહેબને કે અમારો ઓરલ કોન્ટ્રાક્ટ હતો એટલે એ જ્યુરિસ્ડિક્શન એ આખું વાઇડ જ્યુરિસ્ડિક્શન છે। સામાન્ય રીતે કોમર્શિયલ કોર્ટમાં જે પણ હોય ઇવન ઇફ ધેર ઇઝ નો રિટન કોન્ટ્રાક્ટ અઝ્યુમિંગ કે આપણે કોઈ એવું ટ્રાન્ઝેક્શન હાથ પર આવે છે કે જેમાં કોઈ કોન્ટ્રાક્ટ કરવામાં આવેલો નથી, ફોન પર મોબાઈલ પર પહેલા કહી દીધું કે ભાઈ આપણને સાહેબ આ તમારો માલ જે છે મારે આ જોઈએ છે તો તમે જરા પરફોર્મા ઇનવોઇસ મોકલી આપો। તો જે માલ ખરીદનાર છે એ વેચનાર સેલરને કહે છે કે મને પરફોર્મા ઇનવોઇસ મોકલી આપો એટલે ગુડ્સની ક્વોલિટી એમાં શું હશે શું નહીં અને પ્રાઇસ શું હશે એમાં જીએસટી શું હશે ટેક્સેશન શું આવશે એ બધા આસ્પેક્ટ એમાં આવી જાય। હવે એ પરફોર્મા ઇનવોઇસ એનો આવી જાય અને અહીંથી પેલા પછી એના પ્રમાણે પરચેઝ ઓર્ડર બનાવીને મોકલી દે પછી પેલા ઇનવોઇસ મોકલી અને ગુડ્સ મોકલી આપે એટલે માલ ડિલિવર થઈ જાય। દેન ટ્રાન્સપોર્ટર લઈને આવે તો ટ્રાન્સપોર્ટરની રસીદ હોય એટલે બધા જ જે આમાં
જે વ્યવહાર નાનામાં નાનો વ્યવહાર આપણે જે જોયો એ વ્યવહાર પ્રમાણે પણ બધા જ વ્યવહારો આમાં વેલ ડોક્યુમેન્ટેડ હોય છે. સો આ કોમર્શિયલ કોર્ટમાં એક્ટમાં જે આને ડોક્યુમેન્ટ્સને બહુ મહત્વ આપવામાં આવ્યું છે અને એ ડોક્યુમેન્ટ્સના મહત્વના આધારે જ આખો એ પ્રમાણે બનાવવામાં આવેલો છે કોમર્શિયલ કોર્ટ્સ એક્ટ. હવે આ જે ડોક્યુમેન્ટ જે છે એની ડેફિનેશન પણ આપેલી છે એફમાં, સેક્શન 2F માં. Document means any matter expressed or described upon any substance by means of letters, figures or marks or electronic means or by more than one of those means intended to be used or which may be used for the purpose of recording that matter. આ ડેફિનેશનમાં ઇલેક્ટ્રોનિક મીન્સ આવી જાય છે, એટલે આપણે મોબાઈલ ઉપર કે વોટ્સઅપ ઉપર પણ જો આપણે એમની સાથે જે વ્યવહાર કે કરેલો હોય કે જે નક્કી કરેલું હોય એ બધી વસ્તુઓ પણ ડોક્યુમેન્ટના મિનિંગમાં આવી જાય છે. નાઉ ફ્રેન્ડ્સ, when this document is defined, there are other things also. પણ હવે આજના એકાદ જે સમય આપણી પાસે મર્યાદિત છે એમાં આપણે આપણું ખાસ મહત્વના મુદ્દાઓ અને સ્ટ્રક્ચર સમજી લઈએ છીએ. સો મિત્રો, હવે આ જે મેટર્સ આપણે ત્યાં નવી દાખલ કરીએ તો નવી દાખલ કરવા માટે હમણાં પહેલા મીડિયેશનમાં જવું પડે છે. નવી કોઈ પણ મેટર આજે આપણે દાખલ કરીએ ને એટલે પહેલા કોમર્શિયલ કોર્ટનું મીડિયેશનમાં જવું પડે અને મીડિયેશન ફેલ થાય એ પછી જ એને કોમર્શિયલ કોર્ટમાં નાખવામાં આવે છે. પણ જે જૂના ડિસ્પ્યુટ્સ હતા એ સીધા ટ્રાન્સફર કરવામાં આવેલા છે અને એ ટ્રાન્સફર થયેલા જે આપણા ડિસ્પ્યુટ્સ જે છે કે કેસીસ જે પણ પહેલા આપણા સિવિલ કોર્ટમાં ડિસ્પ્યુટ હતા એ બધાને ટ્રાન્સફર કરી દીધા છે. એ ટ્રાન્સફર કરેલા જે મીડિયેશનમાં અત્યારે ના ગયા હોય અને આપણે સીધા જ મેટર ટ્રાન્સફર થઈ જાય તો ટ્રાન્સફર થયેલી મેટર હવે આપણે કોમર્શિયલ કોર્ટનું સ્ટ્રક્ચર, ડોક્યુમેન્ટ્સ, કોમર્શિયલ ડિસ્પ્યુટ સમજી લીધું. નાઉ વી આર કમિંગ ટુ કેસીસ. તો મેં તમને કીધું એ પ્રમાણે નવા કેસીસ પહેલા મીડિયેશનમાં જાય અને પછી અહીંયા આવે અને જે જૂના કેસીસ છે એ જૂના કેસીસ માટે સેક્શન 15 of the Commercial Act is there, which deals with transfer of pending cases. એમાં section 15(1) all suits and applications including applications under Arbitration and Conciliation Act relating to a dispute, commercial dispute of specified value pending in a high court where commercial division has been constituted shall be transferred to commercial division. હવે આ section 1 જે છે it pertains to more of Delhi, Bombay, Calcutta and Madras High Court, જ્યાં એ લોકો પાસે ઓરિજિનલ હાઈકોર્ટ પાસે ઓરિજિનલ સિવિલ ડિસ્પ્યુટ્સ હતા એમના માટે છે, wherein હાઈકોર્ટમાં કોમર્શિયલ ડિવિઝન્સ શરૂ કરવામાં આવેલા છે. સેકન્ડ ઇઝ all suits, applications including applications under Arbitration and Conciliation Act 1996 relating to commercial dispute of specified value pending in a civil court or in any district or area in respect of which the commercial court has been constituted shall be transferred to such commercial court. આ આપણે વડોદરા માટે કે અમદાવાદ માટે કે ગુજરાત માટે આ સેક્શન 15(2) applicable છે, that all suits and applications they will be transferred to commercial court જે આપણે ત્યાં ફોર્મ થયેલી છે, provided that no suit or application where the final judgment has been reserved by the court prior to the constitution of commercial courts or division, and the commercial court shall be transferred either under section 1 or subsection 2. એટલે ફાઇનલ એના માટે જજમેન્ટ રાખવામાં આવેલી હોય તો એવા સૂટ્સ ટ્રાન્સફર નહીં થાય, પણ એ હવે 5 વર્ષથી આ કાયદો આવી ગયો છે, એવો કોઈ સૂટ અત્યારે હવે કોઈનું પેન્ડિંગ નથી. એટલે 2015માં જ્યારે કાયદો આવ્યો તો ત્યારે કોઈ સૂટ જો કોમર્શિયલ નેચરનું ફાઇનલ ડિગ્રી માટે પેન્ડિંગ હોય તો એ ટ્રાન્સફર કરવો નહીં. Now friends, this is very important. It starts now procedure. Section 15(3), where any suit or application including an application under Arbitration and Conciliation Act relating to commercial disputes of specified value
shall stand transferred to commercial division or commercial court under subsection 1 or subsection 2, the provisions of this act shall apply to those procedures that were not complete at the time of transfer. Friends, now this discussion is becoming serious. This deals કે જે આપણી suits જે પહેલા કોઈ સિવિલ કોર્ટમાં પેન્ડિંગ હતા એ અત્યારે ટ્રાન્સફર કરવામાં આવ્યા છે કોમર્શિયલ કોર્ટમાં. તો કોમર્શિયલ કોર્ટમાં જે કોમર્શિયલ કોર્ટ as per this act shall apply to those procedures which were not complete at the time of transfer. એટલે એ જે સ્ટેજ પર હતા, રિટર્ન સ્ટેટમેન્ટના સ્ટેજ પર હતા કે ઇશ્યુઝના સ્ટેજ ઉપર હતા કે ડોક્યુમેન્ટ્સ આપી દીધેલા હતા, એવિડન્સના સ્ટેજ પર હતું, એ બધા જે સ્ટેજ હતા એ સ્ટેજમાં જે કોમર્શિયલ કોર્ટ એક્ટમાં જે હમણાંથી પ્રોવિઝન્સ આપવામાં આવેલ છે એ કોમ્પ્લાય કરેલા ના હોય તો એ કોમ્પ્લાય કરવાના રહેશે. Am I clear? જે પણ સ્ટેપ્સ, પ્રોસિજર્સ ઓર સ્ટેપ્સ યુ કેન સે એ જૂના દાવામાં જે રહી ગયા હતા એઝ પર ન્યૂ એક્ટ એ બધા જ હવે કોમ્પ્લાય કરવાના રહેશે. Now subsection 4. The commercial court division or commercial court, as the case may be, may hold case management hearing in respect of such transferred suits or applications in order to prescribe new timelines or issue such further discretion as may be necessary for speedy and efficacious disposal of such suit or application in accordance with Order 15A of CPC. Provided further that proviso to subrule 1 of Rule 1 Order 5 of CPC shall not apply to such transferred suits or applications, and the court may think in its discretion prescribe new time limits within which a written statement may be filed. Fifth section એ આગળ છે. In the event of the such suit or application is not transferred in the manner specified in section 1, subsection 2 and subsection 3, the commercial appellate division of the High Court may, on an application of any parties to the suit, withdraw such suit or application from the court before it is pending and transfer the same case for trial and disposal to commercial division or commercial court as the case may be, having territorial jurisdiction over such order of transfer shall be final and binding. આ સેક્શન 5 જે છે એ અત્યારે રિલેવન્ટ નથી. હું આપનું બધાનું ધ્યાન દોરું છું. સેક્શન 4 તમારા જે પણ લોકો પાસે મોબાઈલ લઈને બેઠા હોય અને જો ગૂગલ પર કે ગમે તે રીતે આ કોમર્શિયલ કોર્ટના એક્ટ ઉપર પણ આવી જતા હશે તો એમના લોકો માટે આ સમજવું જરા વધારે પડતું સહેલું રહેશે. સેક્શન 4 અગેન આ પાંચમી પૂરી થઈ ગઈ, બહુ મહત્વની નથી. સેક્શન 4 15/4 subsection 4 is very important, friends. It says that the commercial court, as the case may be, may hold case management hearing. હવે આ કેસ મેનેજમેન્ટ હિયરિંગ જે છે આ કન્સેપ્ટ એ સિવિલ કોર્ટમાં નવો આવેલો છે આપણા માટે, ખાસ કરીને વડોદરા, અમદાવાદ, આ બધી જગ્યાએ. કારણ કે બીજી બધી જગ્યાઓમાં અમુક રીતે આ કન્સેપ્ટ ચાલતો હતો, પણ હવે આપણા માટે પણ આ રિલેવન્ટ થઈ ગયો છે. that is called case management hearing. Now case management hearing, friends, is very wide term, but it says કે case management hearing શું છે. હવે case management hearing is dealt with by order 15A, જે કેસ મેનેજમેન્ટ હિયરિંગ જે સીપીસીમાં સુધારો કરવામાં આવેલો છે એ પ્રોસિજર આખી આમાં ફરીથી આપણે
પ્રિસ્ક્રાઇબ કરેલી છે. આમાં શેડ્યુલ that is given in the schedule to the Commercial Codes Act. Now friends, this case management hearing એ શું છે? એટલે કેસ મેનેજમેન્ટ હિયરિંગમાં કઈ ઘણી બધી બાબતો આવી જાય છે. એ જેવો કેસ ફાઇલ થઈ જાય એટલે એના પર આવે છે કે ભાઈ કેસ મેનેજમેન્ટ હિયરિંગ કરવાનું. આપણે ત્યાં સામાન્ય રીતે એવું હોય છે કે આપણે કેસ ફાઇલ થયો, WS નું સ્ટેજ આવી ગયું, રિટર્ન સ્ટેટમેન્ટ ફાઇલ થઈ ગયું, પછી એમના રિજોઇન્ડર ફાઇલ કરવું હોય તો રિજોઇન્ડર ફાઇલ કરે, નહીં તો મેટર ઇશ્યુઝ પર આવી જાય. ઇશ્યુઝ પછી પ્લેન્ટિફનો પુરાવો આવે, પ્લેન્ટિફના પુરાવા પછી ડિફેન્ડન્ટનો પુરાવો આવે અને પછી આર્ગ્યુમેન્ટ્સ ઉપર આવી જાય. This is by and large we follow this process. But friends, in Commercial Court Act, once એક વખત કોમર્શિયલ સૂટ ફાઇલ થઈ ગયું એટલે એમાં કોર્ટે કેસ મેનેજમેન્ટ હિયરિંગ કરવું ફરજિયાત છે. હવે આ કેસ મેનેજમેન્ટ હિયરિંગ જે છે એ શું છે એ આપણે જાણીએ. તો ઓર્ડર 15A કેસ મેનેજમેન્ટ હિયરિંગ is 1. Case management hearing. The court shall hold the first case management hearing not later than 4 weeks from the date of filing of admission and denial of documents by the party to the suit. Now friends, case management hearing નો પહેલો સ્ટેજમાં જે આવે છે કે ડોક્યુમેન્ટ્સનું આપણે એડમિશન કે ડિનાયલ થયું છે કે નહીં, એ એડમિશન ને ડિનાયલ થઈ જવું જોઈએ. Now that admission and denial of the documents is dealt with by ઓર્ડર 11 જે એમેન્ડમેન્ટ કરેલું છે આમાં શેડ્યુલ ટુ ધીસ કોમર્શિયલ કોર્ટ એક્ટ, એમાં ડિસ્ક્લોઝર એન્ડ ડિસ્કવરી ઓફ ડોક્યુમેન્ટ. હવે ફ્રેન્ડ્સ આમાં ટુ પુટ ઇટ વેરી પ્લેનલી, આપણે જે પણ ડોક્યુમેન્ટ્સ જેના પર આધાર રાખીને આપણે સૂટ ફાઇલ કરેલો હોય એ ડોક્યુમેન્ટ્સ આપણે લિસ્ટ સાથે ફાઇલ કરીએ. ધીસ ડીલ્સ વિથ this order 11. એ આપણે જ્યારે પહેલા તો આપણે કદાચ ફોટો સ્ટેટ ફાઇલ કરીને પરમિશનથી ફાઇલ કરી દીધું હોય, પણ આપણે પછી એમાં ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ બધા ફાઇલ કરી દેવા પડે, બોથ ધ પાર્ટીઝ. અને જો એક કરતા વધારે ડિફેન્ડન્ટ હોય તો જેટલા ડિફેન્ડન્ટ્સ આવતા હોય એ બધા ડિફેન્ડન્ટ્સોએ પોતાના ડોક્યુમેન્ટ્સ ફાઇલ કરી દેવા પડે. નાવ આ ડોક્યુમેન્ટ્સ ફાઇલ થઈ ગયા પછી અને પ્લેન્ટિફના પણ ડોક્યુમેન્ટ આવી ગયા હોય, વાદીના પણ, એના પછી વાદી અને પ્રતિવાદી એ બંને પોતે કયા ડોક્યુમેન્ટ્સ સામેવાળા પક્ષના સ્વીકારે છે કે એને ડિનાય કરે છે એ એફિડેવિટ પર જણાવી દેવું પડે. આપણે પહેલા જે સિવિલ કોર્ટમાં જે પદ્ધતિ જે છે કે આપણે માત્ર ને માત્ર જ્યારે ક્રોસ એક્ઝામિનેશનમાં કે એક્ઝામિનેશનમાં પૂછી શકીએ એવું આમાં નથી. પણ આમાં પહેલા જ સ્ટેજ ઉપર સૌથી પહેલા જે ડોક્યુમેન્ટ્સ તમે ડિનાય કરતા હોય કે મને વાદીના આ ડોક્યુમેન્ટ્સ અમને મંજૂર નથી, તો એફિડેવિટ પર કહી દેવું પડે કે આ એફિડેવિટ આ ડોક્યુમેન્ટ્સ અમે સ્વીકારતા નથી. અને જે ડોક્યુમેન્ટ્સને તમે સ્વીકારતા હોય એ તમારે કહી દેવું પડે કે આ ડોક્યુમેન્ટ્સ હું સ્વીકારું છું. હવે એમાં એવું પણ આવતું હોય છે કે એકથી વધારે ડિફેન્ડન્ટ્સ હોય કે પ્રતિવાદી હોય તો એમની વચ્ચેના જે કરસ્પોન્ડન્સ થયેલું હોય એ કરસ્પોન્ડન્સનો મિત્રો જે વાદીને જો ખ્યાલ ના હોય તો એમાં તમે કહી શકો કે નો નોલેજ ઓન ધીસ ડોક્યુમેન્ટ. યુ કેન ઓલવેઝ સે કે મને આ ડોક્યુમેન્ટનું કોઈ જ્ઞાન નથી એટલે એડમિશન ડિનાયલમાં હું આના વિશે કંઈ કહેવા માંગતો નથી. અને પછી એ બાકીના ડિફેન્ડન્ટ્સ હશે એ સ્વીકાર કરે છે કે નહીં એના પર એનો આધાર રહેતો હોય છે. સો આમાં ગાયત્રીબેન આપણે ટાઈમ કેટલો છે મારા માટે? સર હજુ અમારી પાસે 10 મિનિટ છે અને એના પછીનો 40 મિનિટ્સનો એક સેક્શન બીજું છે.
આના 40 મિનિટ્સ છે ને બીજા આના પછી? જી સર હા, તો હું એ પ્રમાણે એને જી સર એલોબરેટ કરું કે એ પ્રમાણે એને સમજાવું. જી સર જી. હવે આ ડોક્યુમેન્ટ્સમાં દાખલા તરીકે જે ઈમેલ કરેલા હોય કે જે ડોક્યુમેન્ટ્સ ઉપર આપણી સહી હોય એ બધા ડોક્યુમેન્ટ્સ પ્રત્યે આપણે એમનો જવાબ ફાઇલ કરી દેવો પડે that this is whether this is acceptable to us or not, whether you are plaintiff or defendant. તમે ડિફેન્ડન્ટ તરફે પણ હોય તો ડિફેન્ડન્ટ તરફે પણ પ્લેન્ટિફે જે ડોક્યુમેન્ટ રજૂ કરેલા હોય એ ડોક્યુમેન્ટમાં આપણે કહી દેવું પડે એફિડેવિટ ઉપર કે this documents are acceptable to us or this documents are not acceptable to us. Now the relevant section is the plaintiff shall file list of documents and photocopies of all documents in its power, possession, control or custody pertaining to the suit along with the plaintiff, including documents referred to and relied upon by the plaintiff and the plaintiff, the documents relating to any matter in question in proceedings in power, possession, control or custody of the plaintiff as on the date of filing of the plaint, irrespective of whether the same is supported or in support of or adverse of the plaintiff's case. બહુ મહત્વનું છે મિત્રો. આપણે ઘણી વખતે આપણે એમ કહેતા હોઈએ છીએ કે આ ડોક્યુમેન્ટ આપણી વિરુદ્ધમાં જાય એવું છે એટલે આપણે આમાં રજૂ ના કરીએ, પણ હવે કોમર્શિયલ કોર્ટે એવું કીધું છે કે આ ડોક્યુમેન્ટ સાથે આ તમારા કેસ સાથે સંલગ્ન જે પણ ડોક્યુમેન્ટ છે તમારી સપોર્ટમાં છે કે તમારી વિરુદ્ધમાં છે એ તમારે રજૂ કરી દેવા પડશે. એનું કારણ એવું, જો તમે રજૂ નહીં કરો તો આગળ જતા કોઈ સામેવાળા ડિફેન્ડન્ટ્સ કે તમે ડિફેન્ડન્ટ હોય તો પ્લેન્ટિફ એ કોર્ટને એવું બતાડી દે, કારણ કે આજકાલ બધું ઈમેલ ઉપર ને મેસેજિંગ બધા પર ચાલતું હોય છે કે સાહેબ આ ફલાણી તારીખનો ડોક્યુમેન્ટ એમણે ઈમેલમાં કન્ફર્મ કર્યો છે કે અમારી પાસે આ ડોક્યુમેન્ટ છે છતાં એ લોકોએ રજૂ નથી કર્યું. So then adverse inference will be drawn against you if you are hiding, if you are concealing the documents. So friends, whether documents are in support or adverse to the plaintiff's case, he has to file it with the plaintiff. Nothing in this rule shall apply to the documents produced by the plaintiff and relevant only for cross-examination of defendants' witnesses or in answer to the case set up by defendant subsequent to the filing of the plaint. Handed over to the witness merely to refresh his memory. જે આપણી સામે ડિફેન્ડન્ટે બીજો કોઈ કેસ સબસિક્વન્ટલી સેટ ઓફ અથવા કાઉન્ટર ક્લેમ કર્યો હોય તો એને લગતા ડોક્યુમેન્ટ આપણે ના ફાઇલ કર્યા હોય અને બીજા સ્ટેજ પર ફાઇલ કરીએ તો ચાલી શકે એમ હોય છે. The list of documents filed with the plaint shall specify whether the documents or documents in power, possession, control or custody of the plaintiff are original, office copies, photocopies, and the list shall also set out in brief details of the photocopies of each mode of execution, issuance, receipt, and line of the documents of each document. મિત્રો આપણે જે સામાન્ય રીતે પહેલું જે આપણું ફોર્મેટ હતું કે સિરિયલ નંબર પછી પર્ટિક્યુલર્સ આપી દઈએ અને તારીખ આપી દેતા હતા, એવી રીતે આમાં ના ચાલી શકે. કોમર્શિયલ કોર્ટ એક્ટ એવું કહે છે કે તમારે લિસ્ટ હોય એમાં તમારે લિસ્ટમાં જ તમારે સ્પેસિફાય કરવું પડશે whether the documents are in power, possession, control or custody of the plaintiff are originals, office copies or photocopies, and the list shall also set out in brief details of the parties to each document. એટલે તમારી પાસે ફોટોકોપી હોય તો તમે ફોટોકોપી છે તમારી પાસે અને ઓરિજિનલ છે તો ઓરિજિનલ તમારી પાસે છે, તમારા પોઝેશનમાં છે એ પણ તમારે સ્પેસિફાય કરવું પડશે. અને જો ના હોય તો તમારે પાસે ફોટોકોપી છે તો ઓરિજિનલ કોના કસ્ટડીમાં હોઈ શકે છે એ તમારે દર્શાવવું પડશે. પછી આગળ જે છે આ વચ્ચે શું આવે છે બેન? યસ સર. હા હવે બરાબર છે, હવે તમારો ફોટો આવી ગયો. જી. The plaint shall contain a declaration on oath from the plaintiff that all the documents in power, possession, control, custody of the plaintiff pertaining to the facts and circumstances of the proceeding initiated by him have been disclosed and copies thereof annexed with plaint, and that the plaintiff does not have any other document in his power, possession, control or custody. આપણે ડોક્યુમેન્ટ્સની સાથે એક ડિક્લેરેશન પણ આપવું પડતું હોય છે
કે ભાઈ જે મારી પાસે જે પણ બધા ડોક્યુમેન્ટ્સ હતા તે મેં પ્રોડ્યુસ કરી દીધા છે અને હવે મારી પાસે કોઈ પણ પ્રકારના ડોક્યુમેન્ટ્સ રહેતા નથી. બેન, આ શું આવી રહ્યું છે નીચે? રિમેનિંગ ટાઈમ હા, હવે તમારો ફોટો આવી ગયો. સર ટાઈમ ઓવર થવાનું છે ને એટલે ઇન્ડિકેટ કરતું હશે. હા, પણ વચ્ચે કંઈક બીજું આવતું હતું એટલા માટે મેં તમને કીધું. હવે તમારો ફોટો આવે છે એ બરાબર છે. જી જી સર. 6 minutes are there. Sir, only 5 minutes we are left for the session. Okay. જી સર. એટલે જે ડોક્યુમેન્ટ્સ પ્રોડ્યુસ કરવામાં આવે એ ડોક્યુમેન્ટ્સ અને બીજા કોઈ ડોક્યુમેન્ટ્સ અમારી પાસે છે નહીં એવું તમારે કહેવું પડશે પ્લેન્ટિફે. એના પછી વાત આવે છે that plaintiff shall not be allowed to rely on the documents which were in possession of the plaintiff and not disclosing along with the plaintiff. જે તમે રજૂ ના કર્યા હોય એમના પર રિલાય કરવામાં નહીં આવે. The defendant shall file the list of documents. પછી જે પ્લેન્ટિફ માટે છે એ જ પ્રોસિજર ડિફેન્ડન્ટ માટે છે કે ડિફેન્ડન્ટે પોતાના બધા જ ડોક્યુમેન્ટ્સ ફાઇલ કરી દેવા પડશે એવું જણાવીને કે એ બધાનું પાવર અને કસ્ટડી એમની પાસે છે. જો ફોટોકોપી આપી હોય તો ઓરિજિનલ કોની પાસે છે એમની દ્રષ્ટિએ એ એમણે જણાવી દેવું પડશે. And the list of documents filed with the written statement counterclaim shall specify whether the documents are in possession of whose possession they are. The written statement and counterclaim, એ રિટર્ન સ્ટેટમેન્ટ અને કાઉન્ટરક્લેમ ફાઇલ થઈ ગયું, તમારા ડોક્યુમેન્ટ્સ પણ થઈ ગયા. એટલે આ ડોક્યુમેન્ટ્સ આવી ગયા, રિટર્ન સ્ટેટમેન્ટ આવી ગયું, રિજોઇન્ડર આવી ગયું. એના પછી હવે આપણે આવી જઈએ કેસ મેનેજમેન્ટ હિયરિંગ ઉપર. વોટ ઇઝ ધ નેક્સ્ટ સ્ટેપ? નાઉ આટલા રિટર્ન સ્ટેટમેન્ટ આવી જાય, ડોક્યુમેન્ટ્સ આવી જાય અને ડોક્યુમેન્ટ્સનું એડમિશન ડિનાયલ થઈ જાય. એટલે એડમિશન ડિનાયલમાં મેં તમને કીધું કે તમારી પાસે જે સામેવાળા વ્યક્તિએ જે ડોક્યુમેન્ટ્સ રજૂ કરેલા હોય એને તમે સ્વીકાર કરો છો કે એનો ડિનાય કરો છો, એ એક્સેપ્ટન્સ ઓર ડિનાયલના આધારે જો તમે ડિનાય કરતા હોય તો તમે કેમ ડિનાય કરો છો એ બતાવી અને આગળની વિધિ, આગળનો પછી પ્રોસિજર આપણે કેસ મેનેજમેન્ટ હિયરિંગનું ચાલતું હોય છે. હવે આ કેસ મેનેજમેન્ટનું હિયરિંગ કરવામાં આવે ત્યારે in case management hearing, after hearing the party and once it finds that there are issues of facts and law which require to be tried, the court may pass an order. આ બધું જોયા પછી જો કોર્ટને એમ લાગે, દાખલા તરીકે રિટર્ન સ્ટેટમેન્ટમાં ને ડોક્યુમેન્ટ્સ પરથી કેસ ક્લિયર થઈ જતો હોય કે રિટર્ન સ્ટેટમેન્ટમાં એમને ડિનાયલ ના આપેલું હોય પ્રોપર, તો then decree can also be passed. But if admission denialમાં I think it is over. No sir, 2 minutes are there. હા, એટલે એક કેસ મેનેજમેન્ટ હિયરિંગ શરૂ થશે અને આટલું થયા પછી એમાં ફર્સ્ટ સ્ટેપ ઇઝ ફ્રેમિંગ ધ ઇશ્યુઝ બિટવીન ધ પાર્ટીઝ ઇન અકોર્ડન્સ વિથ ઓર્ડર in accordance with CPC after examining the pleading. જે આપણે ઇશ્યુઝ ફ્રેમ થતા હોય છે એ પ્રમાણે ઇશ્યુઝ ફ્રેમ થઈ જશે examined by the parties. This is again friends which we had not heard of અને આપણે ત્યાં પહેલા નહોતું ચાલતું. એ લિસ્ટિંગ ઓફ ધી વિટનેસીસ પહેલેથી જ નક્કી થઈ જવા જોઈએ કે ભાઈ આ વિટનેસ આટલા લોકો, પ્લેન્ટિફ આટલા તપાસશે, પ્લેન્ટિફ નંબર 2 હોય તો પ્લેન્ટિફ નંબર 2 ના આટલા વિટનેસીસ છે, ડિફેન્ડન્ટ નંબર 1 ના આટલા, ડિફેન્ડન્ટ નંબર 2 ના આટલા. that needs to be decided in case management hearing. A case management hearing માં પહેલા issues frame થશે, પછી listing of the witness to be examined by the party. C, fixing of the date by which the affidavit of the evidence shall be filed by the parties. Then question is of જે આપણે evidence આપવાનો હોય એ evidence નો affidavit આપવાનો હોય એની dates નક્કી કરવામાં આવે કે આ date સુધીમાં plaintiff file કરશે નંબર 1, આ date સુધીમાં plaintiff નંબર 2 અને સિમિલરલી આના પછીની ડેટમાં નંબર ડિફેન્ડન્ટ નંબર 1, 2, 3 જે પણ હોય એ તારીખો પહેલેથી નક્કી થઈ જાય કેસ મેનેજમેન્ટ હિયરિંગમાં કે તમારા એફિડેવિટ ઓફ એવિડન્સ આર ટુ બી ફાઇલ્ડ એઝ પર ધીસ શેડ્યુલ, ધીસ ડેટ્સ. ધેન ડેટ્સ on which the evidence of witnesses of the parties to be recorded, fixing the date
on which the written arguments to be filed with the court, જે આર્ગ્યુમેન્ટ્સ કરવાના હોય એ ડેટ્સ પણ આપણે એ જ વખતે કોર્ટ મેનેજમેન્ટ હિયરિંગમાં નક્કી થઈ જાય. ફિક્સિંગ ધ ડેટ ઓન વિચ ધ ઓરલ આર્ગ્યુમેન્ટ્સ આર ટુ બી હર્ડ બાય ધ કોર્ટ. Then next, setting time limits for the parties and their advocates to address oral arguments. જે oral arguments કરવાના હોય એ oral arguments પણ એ ડેટમાં નક્કી થઈ જાય. આખું શેડ્યુલ મિત્રો એ કેસ મેનેજમેન્ટ હિયરિંગમાં નક્કી થઈ જતું હોય છે. and this is given in order 15A rule 2. and all the dates જે પણ આખું શેડ્યુલ બનાવવામાં આવેલું હોય એ શેડ્યુલ પ્રમાણે સામાન્ય રીતે એ શેડ્યુલમાં કામકાજ થઈ જતું હોય છે. બીજા સ્ટેટ્સમાં જે આપણા બહારના સ્ટેટ્સમાં દિલ્હીમાં ને એમાં જ્યાં હાઈકોર્ટ એકચ્યુઅલી હાઈકોર્ટ ડિવિઝનમાં કોમર્શિયલ ડિસ્પ્યુટ ચાલે છે ત્યાં તો ખરેખર આ શેડ્યુલમાં કોઈ પણ પ્રકારનું ચેન્જ ચાલતું નથી અને we have to adhere to this schedule. I think once this schedule એના પર કોઈ ડેવિએશન થાય તો એના માટે પણ અલગ અલગ પ્રકારની બહુ મોટી કોસ્ટ ઇમ્પોઝ કરવામાં આવતી હોય છે. આઈ થિંક હવેનું બાકીનું આપણે સેકન્ડ સેશનમાં લઈ લઈએ એ બરાબર રહેશે, કારણ કે જે પાવર્સ ઓફ ધ કોર્ટ મેનેજમેન્ટ હિયરિંગ એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. આખું શેડ્યુલ નક્કી થઈ ગયા પછી કોર્ટના શું પાવર્સ છે એ પ્રમાણે આખો કેસ કોમર્શિયલ ડિસ્પ્યુટ ચાલતો હોય છે.